નમસ્કાર મિત્રો, નવી પોલીસ ભરતી જે પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો ખાસ આજના વિડીયોમાં તમને મિત્રો નવી પોલીસ ભરતી જે આવવાની છે, ક્યારે આવશે તમારી આ ભરતી અને કુલ મિત્રો કેટલી જગ્યા આવશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ભરતીને લગતી અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે અને આપણું ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મિત્રો કુલ જગ્યા 13,000 પ્લસ તમારી જગ્યા આવી રહી છે, જ્યારે પીએસઆઈની પણ મિત્રો 684 જગ્યા આવશે। તો મિત્રો ક્યારે આ ભરતી આવશે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો ડિસેમ્બર માસમાં મિત્રો ખાસ આ ભરતી ક્યારે 12મા મહિનામાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ મિત્રો વર્તાઈ રહી છે। હવે મિત્રો આ પોલીસ ભરતી જો ડિસેમ્બરમાં આવી જાય તો મિત્રો જે અત્યારે હાલ એલઆરડીની એટલે કે મિત્રો એલઆરડીની જે આ ભરતી ચાલી રહી છે એટલે કે ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે તે મિત્રો ડિસેમ્બર પહેલાં પૂરી થઈ જાય પછી મિત્રો તરત જ તમારી આ નવી ભરતી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। જો ડિસેમ્બરમાં ન આવે તો મિત્રો જાન્યુઆરીમાં પણ આવી શકે। પોલીસ ભરતી આ નવી આશરે મિત્રો 13,000 પ્લસ વધારે પોલીસમેનની ભરતી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। એમાં પણ મિત્રો 7,000 પ્લસ બિન હથિયારી ખાસ મિત્રો બિન હથિયારી લોકરક્ષક આવી શકે છે ભરતી, જ્યારે 2500થી એટલે કે 2,500થી વધુ હથિયારી લોકરક્ષકની ભરતી આવી શકે એવું મિત્રો અનુમાન અત્યારે લાગી રહ્યું છે। અને જ્યારે મિત્રો 3,000થી વધારે ભરતી આ ખાસ મિત્રો એસઆરપીની ખાસ એસઆરપીની જગ્યા આવી શકે એમ છે, 3,000 પ્લસ। હવે મિત્રો જો આ ભરતી આટલી થશે એલઆરડીની તો મિત્રો આ ભરતી પ્રક્રિયા અત્યારે જે ચાલી રહી છે એ 12,000 પ્લસ જગ્યા એટલે કે 12,000 છે, જ્યારે 400 પ્લસ પીએસઆઈની ચાલી રહી છે। હવે મિત્રો નવી ભરતી આવશે તો મિત્રો 13,000 પ્લસ પોલીસમેનની ભરતી થશે, પરંતુ સાથે સાથે મિત્રો પીએસઆઈની પણ ભરતી આવે તેવી મિત્રો શક્યતાઓ વર્તાઈ રહી છે। હવે પીએસઆઈની મિત્રો 684 જગ્યા પીએસઆઈની પણ આવી શકે એમ છે, જ્યારે મિત્રો 12,000 લોકરક્ષકની થયેલી આ ભરતી અંતિમ તબક્કામાં અત્યારે ચાલી રહી છે। ટૂંક સમયમાં મિત્રો એમનું એલઆરડીનું પરિણામ પણ જાહેર થઈ શકે છે, પરંતુ મિત્રો હાલ જોતા મિત્રો હજી સુધી પીએસઆઈનું રિઝલ્ટ જાહેર થયું નથી મિત્રો। તો આ ખૂબ જ દુઃખદની બાબત કહેવાય મિત્રો। જો પીએસઆઈનું રિઝલ્ટ જલ્દી જાહેર કરી દે તો મિત્રો એલઆરડીમાં ખૂબ જ સરળતા રહે। જે પણ વિદ્યાર્થી મિત્રો કટ ઓફની નજીક છે એમના માટે મિત્રો ખૂબ જ આ સારો, જો પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં જાહેર કરી દે અને પછી મિત્રો લોકરક્ષકનું રિઝલ્ટ જાહેર કરે તો મિત્રો ખૂબ જ ફાયદો થાય, કારણ કે મિત્રો પીએસઆઈમાં જે પણ વિદ્યાર્થી મિત્રો જવાના હોય એ એલઆરડીમાં ન આવે એના માટે। હવે મિત્રો આ પોલીસ એની નવી ભરતીની શરૂઆત મિત્રો ખાસ થઈ શકે છે, એટલે કે ટૂંક જ સમયમાં આ નવી ભરતીની પ્રક્રિયા પણ આવી શકે બધી જ, કારણ કે જો આ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય તો મિત્રો નવી ભરતીના જે અલગ અલગ સ્ટેપમાં વિભાજિત કરવાની હોય, જે પણ પ્રોસેસ શરૂ થવાની હોય એ મિત્રો શરૂ થઈ જાય જો આ ભરતી પ્રક્રિયા પૂરી થાય તો મિત્રો। અને મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ એટલે કે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમના માટે મિત્રો આ ખૂબ જ સુવર્ણ તક કહેવાય। જે પણ વિદ્યાર્થી મિત્રો પાસ આમાં નથી થયા અથવા તો જે કટ ઓફની નજીક છે એમનો મિત્રો ખૂબ જ ફાયદો થાય। તૈયારી મૂકતા નહીં, તમને ખૂબ જ ફાયદો થશે। તો મિત્રો ખાસ આ વર્ષના અંતમાં અથવા તો શરૂઆતમાં મિત્રો ખૂબ જ તમારા માટે સારા સમાચાર આવી શકે એમ છે મિત્રો। આ માહિતી મિત્રો દીપક રાજાણી સર દ્વારા આપવામાં આવેલી છે, જે આપણે તમને જણાવી છે। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો। તમને આ ચેનલ ઉપર અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે। તો જય હિન્દ મિત્રો।